વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ. ફરી એકવાર નવો એક વિડીયો લઈને આવી ચૂક્યો છું તમારી આગળ. વેલકમ ટુ સ્મિત મકવાના બ્લોગ. ચહેરા થોડા ઉખડેલા છે કેમ કે અમે જોયું એ પ્રમાણે દૂર આવી ગયા છીએ. ટાળાને દૂર કરવા માટે અમે લોકો બસ આ ફેમિલી ટ્રીપ કહી શકાય પણ અમારા માટે રિફ્રેશિંગ ટ્રીપ છે, તો એના માટે જ જઈ રહ્યા છીએ અત્યારે. થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે અમે ક્યાં જવાના છે. ધીરે હવે તમને ખબર પડશે કોણ કોણ છે જોડે. ક્યાંક ઊભા છીએ, હજુ 115 કે 110 કિલોમીટર દૂર છે અમારી ડેસ્ટિનેશન અહીંયા આગળથી. તો ફટાફટ ત્યાં જઈએ, ફ્રેશ થઈએ. ઉદયપુરની અંદર કેવું માહોલ છે અને ત્યાં હોટલ પર જઈને રેસ્ટ કરીએ, પછી તમને આગળની અપડેટ આપું. હજુ પણ અમારું જે ડેસ્ટિનેશન છે એ 78 કિલોમીટર દૂર છે. હા તું બોલી લે. પણ આ સનરાઈઝ જોઈને લિટરલીમાં જેટલો પણ થાક હતો ને, જેટલી બી ઊંઘ હતી ને મારી, તો એ ઉડી ગઈ. નહીં બોલવા દે. અત્યારે ગાડીએ સારી એવી રેન્જ આપી છે. સીએનજી ફૂલ કરાયો તો ત્યારથી અત્યાર સુધી 247 કિલોમીટર ચાલી છે. આ પણ રેડ તો થઈ જ ગયેલું છે. ગમે ત્યારે પતી શકે છે સીએનજી, બટ નો વરી, પેટ્રોલ છે અને જ્યાં સુધી જવાનું છે વચ્ચે પણ પેટ્રોલ પંપ દેખાય છે. સીએનજી મે બી હવે સીધું ઉદયપુરમાં છે, તો ત્યાં જઈને જ ફિલઅપ કરાવીશું. નો ડાઉટ યાર, મોર્નિંગમાં આ રૂટ પર આવવું એક અલગ જ સુંદરતાનો અહેસાસ તમને કરાવે છે. આમ તો આ ટ્રીપ પ્લાન કરવા પાછળના 3 મેઇન રીઝન છે. એક મેઇન રીઝન છે, તમને પણ ખબર છે કે ઓલરેડી ઘણો ટાઈમ થઈ ગયો છે પણ યુટ્યુબ પર વિડીયો નથી આવ્યો. સેકન્ડ રીઝન એ છે, હું અત્યારે જેમની જોડે આવ્યો છું આ ટ્રીપ પર, એમની જોડે આ મારી ફર્સ્ટ ટ્રીપ છે. હા, હિરેન જોડે તો છે પણ એમના વાઈફ છે અને એની છોકરી છે, એમની જોડે મારી ફર્સ્ટ ટ્રીપ છે. એન્ડ બીજું રીઝન એ છે કે હિના મારી વાઈફનો બર્થડે છે. લાસ્ટ યર તમને ખબર છે કે બર્થડે 10,500 ફૂટ ઉપર ઉજવ્યો હતો મનાલીમાં. તો આ વખતે વિચાર્યું કે ચલો ઉદયપુર જઈએ. સમવેર ક્યાંક રસ્તામાં સીએનજી મળી ગયો. ચલો અમૃત મળ્યા બરોબર છે. અત્યારે હજુ 57 કિલોમીટર દૂર છે અમારી હોટલ અહીં આગળથી. તો સીએનજી ફિલઅપ કરાવી અને પછી આગળ પાછા નીકળીએ. ખબર નહીં ક્યાંક પણ એક ટોલ નાકું ક્રોસ કર્યું અને હજુ પણ અડધો કલાક કહે છે. સીધું આ બાજુ જઈને પછી લેફ્ટ ટર્ન છે અને આ શ્રીનાથ હોટલ છે. ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ પહેલાં. બાકી ગાડી સો ફાર સો ગુડ, બહુ સરસ પરફોર્મ કરી રહી છે. એક વસ્તુ તો કહેવી પડે, આ જેણે હોટલ બનાવી છે ને એણે બહુ જબરજસ્ત લોકેશન પસંદ કરી છે. તમે જુઓ, અહીંયા આગળ છે ટોલ પ્લાઝા, અહીંયા આગળથી ટ્રકોના ઊભા રહેવા માટેની એટલી જગ્યા, આ બાજુ જવાનો રસ્તો અને અહીંયા આગળ આ એક સુંદર શ્રીનાથ હોટલ. અમે ઓર્ડર કર્યો છે પનીર પરાઠા અને આલુ પરોઠા અને ચાય કોફી. જોઈએ ટેસ્ટ કેવો છે, પછી તમને કહીએ કે જો કદાચ આ રસ્તા ઉપર આવો તો અહીંયા આગળ આવી શકાય કે નહીં. ચલો એન્જોય કરીએ સવારનો બ્રેકફાસ્ટ. પેલી જગ્યાએથી નાસ્તો કરીને હવે અમે ઉદયપુર અંદર સિટીમાં એન્ટર થઈ ગયા. પેલો હાઈવે વાળો કટ મિસ થઈ ગયો, એટલે કદાચ પેલા ભાઈના નસીબમાં હશે અમારી બોની. એટલે સવારમાં ત્યાં આગળ નાસ્તો કરવા માટે અમે પહોંચી ગયા. હવે સીધા બજારમાંથી જઈએ છીએ અમારી હોટલ બાજુ. થોડી એસેન્શિયલ વસ્તુઓ છે એ લેતા જઈએ અને જોતા જઈએ. ઉદયપુરના આવા માર્કેટ તો પછી ખબર નહીં ક્યારે જોઈશું. તો સીધા પહોંચીએ છીએ હવે રૂમ પર, હોટલ પર. સો ફાઇનલી અમે પહોંચી ગયા હતા અમારા જે હોટલ છે એની અંદર. હવે તમને રૂમ ટૂર આપી દો. પહેલાં 204 નંબર છે એ અમારો છે અને આ 201 નંબર છે એ હિરેનનો છે. સેમ સામે દોર છે. હવે તમને બતાવું છું શું અમેઝિંગ રૂમ છે. જસ્ટ લુક એટ ધીસ. આખો એક ડબલ બેડ છે, કિંગ સાઇઝ. અને જેમ તમે આ જુઓ છો, આ આખા કર્ટેન અને આ આખા કર્ટેન
એ બંનેની પાછળ એક મેજિક છુપાયેલો છે, એ પછી બતાવું છું. એની સામે તમને ટીવી મળી જાય છે. અહીંયા આગળ ઉપર તમને અલમીરા મળી જાય છે, જેની અંદર તમે તમારો સામાન મૂકી શકો. એમ જ એક આ પણ છે. નીચે ફ્રીજ છે. ફ્રીજની અંદર કશું છે નહીં, ચેક કરી લીધેલું મેં, કશું નથી. ઓકે, પણ બહુ ફિનિશિંગ સરસ છે. નવી જ બનેલી છે પ્રોપર્ટી. ઇવન તમે જોઈ શકો છો, તમને કોમ્પ્લિમેન્ટરી કોફી ટી મળી જાય છે. ટીવી છે, એક ફૂલ સાઇઝ મિરર છે. જસ્ટ જુઓ, નીચેથી ઉપર સુધી. પાણીની 2 બોટલ મળી ગઈ છે. બેસવા માટે ચેર છે. એનું કમાલ તમને પછી બતાવું છું. એ ચેર જે છે, એ ચેરથી તમને શું જોવા મળશે એ હું તમને પછી બતાવું છું. આ છે WC, આ છે શાવર એરિયા, અને આ છે તમારું વોશ બેઝિન, કે તમે ત્યાં હેર ડ્રાયર પણ તમને આપેલું છે, અને સેપરેશન છે નાહવા માટે. તમારે નાહવું હોય તો એક કાચનો આખો ગ્લાસ છે, સેપરેટ છે, તો એ પણ બહુ સરસ છે. ગીઝર હીટર તો છે જ, અને ઘણી બધી એમ્યુનિટીઝ મળે છે. આની જે પ્રાઇઝિંગ છે એ હું તમને કહીશ. પહેલાં તમે રૂમ કેવો લાગ્યો કોમેન્ટ કરીને બતાવી દેજો. હવે મેઇન વસ્તુ મેં તમને કીધું એ પ્રમાણે કે આ અને આ બંને કર્ટનની પાછળ શું છે. તો ફર્સ્ટ હું તમને આ કર્ટનની પાછળ બતાવું કે આ કર્ટનની પાછળ તમને શું જાદુ જોવા મળે છે. આ અમારો બેડ છે, જ્યાં આગળ સૂઈ જવાનું, અને આને ઓપન કરો એન્ડ ધ વ્યૂ તમે જોઈ શકો છો. આ વ્યૂ છે આ બેડની પાછળનો. સિટી વ્યૂ આવે છે. સિટી વ્યૂ તો ના કહી શકાય, પણ માઉન્ટેન રેન્જીસ બહુ સરસ આવે છે. ઓકે, તો રેડી છો ને આ કર્ટનની પાછળ શું છે તે જોવા માટે? લેટ્સ ગો. 3, 2, 1 એન્ડ હજુ બી સરપ્રાઈઝ છે. લુક, ઓ ભાઈ સાહેબ, આ છે બીજો વ્યૂ, અને એ છે ડાયરેક્ટ પૂલ ફેસિંગ, જ્યાં આગળથી આપણને સ્વિમિંગ પુલ સીધું દેખાય છે. અને ઇવન આ ઓપન પણ થાય છે. લુક, અને અહીંયા આગળથી બહાર પણ જઈ શકાય. આ એક નાની ગેલેરી જેવું છે. અહીંયા આગળથી બી વ્યૂ તમે એન્જોય કરી શકો છો. અહીંયા આગળ ડાઇનિંગ એરિયા છે, તમે અહીંયા આગળ જમી શકો છો, અહીંયા આગળ જમી શકો છો. હા, અને અમારી કાર ત્યાં આગળ ઊભી છે. વાવ, શું વ્યૂ છે આ જો. સો કેવો લાગ્યો તમને આ રૂમ? આ તમે જુઓ છો ને, આ અમારી બાલ્કની છે, જ્યાં આગળથી તમને આ વ્યૂ આવે છે. અને બસ અત્યારે અમે આવ્યા છીએ સ્વિમિંગ પુલની અંદર નાહવા માટે. થોડું બપોરનું તાપ છે એટલે થોડા ઠંડા થઈ ગયા.